હિન્દુ સમાજના 4 ભાગ અને એમાં શૈવપંથીના ગુજરાતના તપોધન બ્રાહ્મણ ભારદ્વાજ ગોત્ર એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો હિન્દુ સમાજમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત આમ 4 ભાગ હોય છે. ક્ષત્રિયો અને બ્રાહ્મણો એ શૈવપંથી હોય છે, એમના ઈષ્ટદેવ શિવ હોય. વૈષ્ણવપંથી વિષ્ણુની પૂજા કરતા હોય, એમના ઈષ્ટદેવ વિષ્ણુ. શાક્તના એ શક્તિ પૂજા અથવા દેવીની પૂજા માતાજીની કરતા હોય. ને સ્માર્ત જે વિષ્ણુ, શિવ અને શક્તિ એટલે માતાજીની પૂજા આમ ત્રણોની પૂજા કરતા હોય છે. ભારદ્વાજ ગોત્ર એક પુસ્તકનું આપણું પ્રમાણ લઈ એના વિડીયો આપણે ઘણું મથામણ કરેલ છે. ભારદ્વાજ ગ્રંથમાલા, શિવ પૂજા અને 24 અક્ષર તપોદન તત્વ પ્રકાશ એનું પ્રમાણ લઈને આપણે આ ચર્ચા કરીશું. તો પ્રથમ ભારદ્વાજ ગોત્રદેવીની કુળદેવી બંને અલગ હોય. તે આપણી ભારદ્વાજ ગોત્રની ગોત્રદેવી એ બિંદુ દેવી તરીકે લોકો પૂછતા હોય છે, જે હાલ ગુજરાતના અંદર પાટણમાં આ મંદિર પ્રસ્થાપિત છે. ભારદ્વાજ ગોત્રનું પર્વ ત્રિપર્વ, જેમાં આંગીરસ, બાહ્યસ્પત્ય અને ભારદ્વાજ. આપણા ઈષ્ટદેવ મહાકાલ છે અને આપણી શાખા માધ્યાદિની શાખા છે. તપ જેનું ધન છે એ તપોધના. શિવના બટુકો, શિવ નિર્માલ્ય તપોધન બ્રાહ્મણને વળે. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે ત્યારે આપણા ગુરુ આપણા જમણા કાનના અંદર ગાયત્રી મંત્ર ગુપ્ત રીતે આપે છે. અને એટલા જ માટે આપણે 2 કાર્યો માટે જનોઈ જમણા કાને લગાવી છે કે આપણી જનોઈ પવિત્ર રહે. અને તે વખતે આપણે 3 દોરા અને લગ્ન થાય એટલે આપણે યજ્ઞોપવિત સંસ્કારના 6 દોરા જનોઈ ધારણ કરીએ છીએ. ગાયત્રી વેદોની વેદ મંત્ર છે. ગાયત્રી મંત્ર 3 લોકમાં જે તેજ ફેલાવે છે એવો તેજસ્વી, દુઃખ નાશક, સુખ સ્વરૂપ તેજોમય હું મારા અંતરાત્મામાં ધારણ કરું છું. મારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કર. આ મંત્રનો એનો અર્થ છે. સવારે વહેલા ઉઠી સ્નાન કરી 4 વાગે ઉઠી અને ત્યારબાદ પિતાંબર ધારણ કરી દરવાસન ઉપર બેસી અને આપણે સંધ્યા ફરજિયાત કરવાની હોય છે. સંધ્યા કર્યા બાદ આપણા મંદિરના અંદર દેવી દેવતાઓનું સ્નાન કરાવી વિધિ વિધાન પ્રમાણે તમામ સ્નાન વિધાન પૂર્ણ થયા બાદ આપણે ફરજિયાત ગાયત્રી માળા કરવાની હોય છે. તો ગાયત્રી કોઈ પણ માળાના મણકા 108 આવતા હોય છે. તો 108 મણકા કેમ? તો આપણા જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્રો દર્શાવેલ છે. અશ્વિની, ભરણી, રોહિણી, મૃગશિરા, આદ્રા, પુનર્વસુ, પુષ્ય. અને દરેક નક્ષત્રના 4 ચરણ હોય. 27 × 4 કરશો એટલે 108 આવી જશે. સનાતન ધર્મમાં કોઈ પણ માળા 108 મણકાની બનેલી હોય. મેરુ મણકો અલગ. આપણે પ્રથમ વિશ્વ કલ્યાણની માળા 3, સ્વકલ્યાણની 3 માળા અને પત્નીના કલ્યાણની 3 માળા, એમ 9 ઓછામાં ઓછી માળા આપણા ધર્મ પ્રમાણે તપોધન બ્રાહ્મણે 11 ફરજિયાત ગાયત્રી માળા કરવાની કહેલી છે. એ પણ સૂર્ય ઉગ્યા પહેલો. આ માળા પૂર્ણ થઈ જાય, સૂર્યને અર્ઘ આપી 2 પાત્રો લઈ અને આપણે શિવાલયમાં જવાનું છે. એક કોસું અથવા ચાંદીનું પાત્ર કે જેમાં દૂધ, અને એ દૂધ પણ કેવું કે જે ગાયનું વાસરડું દૂધ પીતું હોય એ ગાય સિવાય, વાસરડું જેનું દૂધ ન પીતું હોય એવી ગાયનું દૂધ તો સ્વીકારતા હોય છે. અને એકમાં પવિત્ર જળ. આ બંને લઈને આપણે શિવાલયમાં જવાનું. શિવાલયના અંદર નંદીના 2 કાન વચ્ચેથી આપણે પહેલાં શિવના દર્શન કરી નંદીની પૂજા કરવાની, કાચબાની પૂજા, ગણપતિની, ત્યાં હનુમાનજી કહો તો ભૈરવની પૂજા, ઘંટ પૂજા, અને પછી શિવના ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો. આપણી અને અન્ય કાસ્ટની પૂજામાં થોડુંક વેરિએશન છે. આપણે મુખ ઉત્તર દિશામાં રાખી અંદર ગયા પછી પાર્વતીની પૂજા,
કળશની પૂજા, શંખ પૂજા, ઘંટડીની પૂજા, નાગની પૂજા અને આ પૂજા પૂર્ણ કર્યા પછી શિવને સ્નાન કરાવી ચંદનનો લેપ કરી અક્ષત ચડાવી અને બીલી લઈ એક બીલીપત્રહમ ત્રિદુલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રાયુધમ ત્રિજન્મ પાપ સંહાર એક બિલોમ શિવાર્પણમ કરીને પ્રસ્થાપિત બીલીપત્ર કરવામાં આવે છે. આ પૂજા પૂર્ણ થયા પછી આપણે 24 મુદ્રાઓ ન ફાવતી હોય તો ઉલટા હાથે એ બીલી લઈ અને વિસર્જન કરી અને ફરી પાછું આપણે એનું સ્નાન કરાવી અને બીલીપત્ર ચંદનનો લેપ કરી અને પ્રસ્થાપિત કરી અને એ પૂર્વ પૂજા કરવાની. અને આ રીતે આપણી તપોદન બ્રાહ્મણની પૂજા પદ્ધતિ છે. ત્યારબાદ આપણે યજુર્વેદી બ્રાહ્મણો રુદ્રાષ્ટાધ્યાયી દ્વારા પણ આપણે ત્યાં અભિષેક કરવાનો હોય છે અને એ આપણા શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે આપણે શિવ નિર્માલ્યની પૂજા પૂર્ણ કરવાની હોય છે. શિવ નિર્માલ્ય તપોદન બ્રાહ્મણને હક છે લેવાનો. આમ તપોદન બ્રાહ્મણ તપ જેનું ધન છે એવા શૈવપંથી તપોદન બ્રાહ્મણો શિવ અને ગાયત્રીની ફરજિયાત પૂજા આપણે કરવાની હોય છે. બાકી જે પૂજા તમે કરતા હોય કરજો, પણ આ પૂજા આપણી ફરજિયાત છે. હિંમતનગરથી એસ્ટ્રોલોજર જયેશભાઈ રાવલને આપણે નમસ્કાર.